જય સોમનાથ, જય માતાજી, નાના મોટા. તો જો સવારમાં ચા પાણી કરીને થઈ ગયા છીએ રેડી, અને હવે આપણે જઈ રહ્યા છીએ હેર કટ કરાવ, કારણ કે તમે જોઈ શકો છો. બરાબર, આને નહીં કપાવવાનું તો કાપી નાખવાના. બરાબર, એવું લાગે ટકો કરી નાખો. હા, 6 મહિના કપાવવા ના પડે. હા, ચિંતન અને પ્રતિક બંને જે છે વાળ કપાવવા માટે મૂકીને આવ્યા છે. અમારી બાઇક સર્વિસ માટે મૂકી દીધું છે. હવે આપણે આગળનો પ્રોગ્રામ બને રહેજો. ડેસ્ટિની પર જવાનું હતું, એનો સમય આવી ગયો છે. તો અમે તમને જઈને બતાવીશું. આજે અમારા બોપલમાં સ્કૂલ તરફથી સ્નેહ મિલન વાલીઓનું રાખે વાલી તમે રેડી તૈયાર થઈ ગયા છીએ. બરાબર, વાળ કપાઈ ગયા છે સવારથી જ, તમને ખબર છે. અને ચલો તાણ વારક તો સ્ટાઇલ વાળા કપાવવા. અમારે જવાનું છે ભોપાલ વાલી સ્નેહ મિલન કાર્યક્રમમાં. રેડી, બાય બાય. સમજો अच्छी बात है. तड़को बहू છે ભાઈ, તડકો બહુ. જય ઉભો થઈને જા જલ્દી. ક્યાંય હતો નહીં જતો, ચોથો વાર શું થઈ ગયું? શિક્ષક મિત્રો વચ્ચે આટો મારી કોણ આવ્યું? બોપલ કેળવણી મંડળની તમામ પાંખના વાલીશ્રી તેમજ વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપણા આ સ્નેહ મિલનમાં કાંતાબેન ભગુભાઈ પટેલ પરિવાર તેમજ શાળા પરિવાર વતી દિલના ઉમળકા સાથે આપ સૌનું સ્વાગત કરું છું. ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. तस्मै श्री गुरुवे नमः. मेरे छोटे से मन में लगन लगी, भगवान मिलेंगे कहीं न कहीं. मेरे छोटे से मन में लगन लगी, भगवान मिलेंगे कहीं न कहीं. श्री राम मिलेंगे कहीं न कहीं, घनश्याम मिलेंगे कहीं न कहीं. જેની સ્થાપના થઈ અને બોપલ કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓ આપની સમક્ષ ઉપસ્થિત છે. એક નાની સંસ્થા. હું જ્યારે દાખલ થયો ત્યારે 9મા ટીચર તરીકે દાખલ થયો હતો. અહીંયા 9મો ટીચર. આજે 109 ટીચર છે. 2 ક્લાસ ભણીને સંખ્યા અમારા ટીચર્સની છે. આવી મોટી વટવૃક્ષ જેવી સંસ્થા, જેના હાલ 3000 બાળકો અને એમના માતા પિતા કુલ 6000 વાલીઓ અમારી સમક્ષ ઉપસ્થિત થયા છે, જેનો હેતુ છે સ્નેહ મિલનનો. સ્નેહ મિલન સમાજનું હોય, કોઈ જ્ઞાતિ મંડળોનું હોય, કોર્પોરેટ સંસ્થાઓનું હોય, સરકારી સંસ્થાઓનું હોય કે શાળા કોલેજનું હોય. સ્નેહ મિલન એટલે એનો સ્ટાફ, કંપનીનો સ્ટાફ, કંપનીના ડિરેક્ટરો અને એના ઉપભોક્તાઓ સાથે સીધું તાદાત્મ્ય સાધવાનો એક હેતુ હોય છે. ફેસ ટુ ફેસ તાદાત્મ્ય સાધવાનો
આજે અમે હેતુ સિદ્ધ કરવા જઈ રહ્યા છીએ. એકબીજાની સિસ્ટમ મજબૂત કરવા માટે ફેસ ટુ ફેસ મળવું જરૂરી છે. આજના ટેકનોલોજીના યુગમાં આપની પાસે 3 બુક છે. એક બુક છે ચેકબુક, બીજી બુક છે પાસબુક અને ત્રીજી બુક છે ફેસબુક. આ 3માં ઉલझેલા વાલીઓ અમારી સાથે રૂબરૂ મળવા માટે આવે અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને છોડીને ફેસ ટુ ફેસ અમને મળે એવો હેતુ સિદ્ધ કરવા માટે આજે અમારા કોપલ કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓએ આપને આમંત્રણ આપ્યું છે. માટે આપ સૌ આટલી મોટી સંખ્યામાં જોઈને પહેલીવાર અમારું મંડળ, અમારા સ્ટાફ મિત્રો ખૂબ ખૂબ આનંદમાં છે. અને આજનો આ પ્રસંગ આપે સૌએ દીપાવ્યો છે. માટે હૃદયપૂર્વક તમામ વાલીગણનું અને અમારા વિદ્યાર્થી ભાઈ બહેનોનું આજે હાર્દિક સ્વાગત છે, હાર્દિક સ્વાગત છે. આજે આ પ્રસંગે ઉપસ્થિત આપણા કોપલ કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓમાં મંડળના મંત્રી શ્રી ભગુભાઈ પટેલ સાહેબ, ભગુભાઈ માણેકદાસ પટેલ, અમારા પૂજ્ય છે, વંદનીય છે એવા સાહેબ અહીંયા ઉપસ્થિત છે. અને આજના અધ્યક્ષ તરીકે શ્રીમતી કાંતાબેન ભગુભાઈ પટેલ, જેઓ આજની સભાના અધ્યક્ષ છે. અને આ સમગ્ર પ્રોગ્રામ જે આપણે મેદાનમાં બેઠા છીએ એ મેદાન થોડા દિવસ પછી પવિત્ર થવા જઈ રહ્યું છે. એવો એક જ્ઞાનોત્સવ થવાનો છે, એવો ધાર્મિક મોટો મહોત્સવ થવાનો છે કે ન ભૂતો ન ભવિષ્યથી એવો આ પ્રસંગ થવા જઈ રહ્યો છે. જે પ્રસંગના યજમાન છે શ્રીમતી કાંતાબેન ભગુભાઈ પટેલ અને મંડળના ટ્રસ્ટી શ્રી વાસુદેવભાઈ પટેલ સાહેબ અહીં ઉપસ્થિત છે. બાજુમાં ફરસુભાઈ ગોકલાણી સાહેબ ઉપસ્થિત છે. અને કોપલ કેળવણી મંડળ સંચાલિત વિકેએમ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ શ્રી શૈલેષભાઈ કે પટેલ ઉપસ્થિત છે. અને માધ્યમિક વિભાગના પ્રિન્સિપાલ શ્રી જગદીશભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. તો આવો એમનું વિધિગત સ્વાગત કરીએ. શ્રીમતી કાંતાબેન ભગુભાઈ પટેલ, પ્રિન્સિપાલ શ્રી જગદીશભાઈ પટેલ, આપણા મંત્રી મહોદય એવા શ્રી ભગુભાઈ માણેકદાસ પટેલનું સ્વાગત કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીનો ગડગડાટ ઓછો પડે. આ તો સંસ્થાનું શિર છે આપણું, આપણા કોપલ કેળવણી મંડળનું શિર છે. ફરી એક બાળકો ગડગડાટ સાથે. વેરી ગુડ. હજુ નહીં પડી. કોપલ કેળવણીના મંજુલાબેન આપણા ટ્રસ્ટી શ્રી વાસુભાઈનું સ્વાગત કરશે. તાળીઓના ગડગડાટથી આપણે આવા સાહેબનું સ્વાગત કરીએ. ખૂબ મોટા ઉદ્યોગપતિ હોવા છતાં આજે કિંમતી સમય ફાળવીને આપની સમક્ષ ઉપસ્થિત થયા છે ભગુભાઈ સાહેબના એક આમંત્રણથી. એટલે આપણું નસીબ કહેવાય અને આપણે ગૌરવ અનુભવીએ એમના માટે. એવા સાહેબ આપની સમક્ષ ઉપસ્થિત છે. આપણું સ્નેહ મિલન અહીંયા યોજાય અને એ જગ્યા કથા માટે નિમિત્ત બને અને અહીંયા કથા બેસે એ માટે માં સરસ્વતીએ જેમની વાણીને નિમિત્ત બનાવ્યા, જેમના મોઢે કહેવડાવ્યું કે માં અહીંયા કથા કરાવી છે, એવા જેમને માં સરસ્વતીએ પસંદ કર્યા આજની સભાના અધ્યક્ષ પૂજ્ય કાંતાબા, અને કેવા વાલી ગમે તમને સંદેશો આપ્યો છે અને તમે એમાં 100% શિસ્તબદ્ધ રીતે બેઠા છો. તમે અમારી વાતનો સ્વીકાર કર્યો છે. તો આજે આજના સ્નેહ સંમેલને હું તમને ખાતરીને વચન આપું છું કે તમારી જે અપેક્ષાઓ તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે છે એ માટે અમારો સ્ટાફ, અમારું મેનેજમેન્ટ, અમારી શાળા પ્રચંડ પુરુષાર્થ કરીને, પ્રચંડ શક્તિથી સામનો કરીને તમારા બાળકના વિકાસમાં કંઈ કચાશ નહીં રાખે, કે અમે ઉણા નહીં ઉતરીએ. તમે અમારી વાત સ્વીકારી છે, તમારા મનમાં આ જ વાત છે કે તમારા વિદ્યાર્થીનો વિકાસ થાય. તો અહીં રંગ સ્વરૂપે ભગવાન અહીંયા ઉપસ્થિત થવાના છે. એમની ઉપસ્થિતિ સૂક્ષ્મ સ્વરૂપમાં થઈ ગઈ છે. જેમને વંદન કરીને હું તમને વચન આપું છું કે તમે અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, અમારી હયાતી છે ત્યાં સુધી અમે ક્યાંય કોઈ ઉણપ નહીં રાખીએ, કોઈ કચાશ નહીં રાખીએ. બીજે સ્નેહ સંમેલનમાં કથા માટે મેં બોલાવે છે.
એનું પણ ચોક્કસ કારણ છે. કથા શા માટે કમાઈએ છીએ, એમાંથી ટેક્સ ભરીએ છીએ, સરકારને નોન ટેક્સેબલ સાબિત કર્યા છે. ધર્મગુરુઓની જવાબદારી છે. આ જે ધર્માજાવાળા ટ્રસ્ટો બેઠા છે, ધર્મગુરુઓ બેઠા છે, મહામંડલેશ્વર બેઠા છે, એમની જવાબદારી છે. એટલે ધર્મગુરુઓ પાસે ગયા તો એમને કહ્યું અમે તો કથાથી સમજાવવા માગીએ જ છીએ, તમે આવો જ સમજાવીએ ને. અમારે તો તમને કહેવું જ છે તમારા બાળકને મોકલો. તમે મોકલશો તો બાળક કંઈક શીખશે. એટલે કથા કે કોઈ પણ પદ્ધતિથી બાળક જો ધર્મ જોડે જોડાશે તો જ એનો વિકાસ થશે. સમાજ એવું શીખવે છે જો આપણે આપણા બાળકનો વિકાસ કરવો હશે તો પારિવારિક મૂલ્યોનું જતન કરવું પડશે, નૈતિક મૂલ્યોનું જતન કરવું પડશે. સરકારે શાળામાં જે ભણાવવાનું અમને કહ્યું છે એ અભ્યાસક્રમ A² + 2AB + B² જાજુ કામમાં નથી આવતું, પણ જે કથાકારો શીખવે છે, જે ધર્મ શીખવે છે, આપણે બધાને લાગુ પડે. એટલે એ માટે કથા અથવા કોઈ પણ જે તમને જ્યાં બી રસ હોય ત્યાં તમારા બાળકનું એટેચમેન્ટ રાખજો. જો ધર્મ હશે તો ગમે એટલા રૂપિયા હશે તો તમારું બાળક છકે નહીં જાય. હું હમણાં કોણાચાર્ય આવ્યો, પ્રકાશભાઈને મળ્યો, આ ખેતરના માલિક છે, અબજોપતિ છે, મોબાઈલ પણ મારા પછી લાયા હશે. તો એ વાસુપુજોએ વાત કરતા મેં સાંભળ્યું કે એ 25થી વધુ કથાઓ એમને સાંભળી છે માની. તો આ સંસ્કાર છે, તો આ લક્ષ્મી એ પચાવી શકે છે. તો આપણા બાળકને તમે જે બી બનાવો, ડૉક્ટર, એન્જિનિયર, CA, ચાર્ટર, જે બી, પણ એને મળેલી શક્તિ જો દીપાવી હશે, શોભાવી હશે તો કોઈ પણ ધર્મનું એટેચમેન્ટ જોશે ને જોશે. આ પ્રશ્નો મને ખબર છે, બધાના પ્રશ્નોનો એક પ્રશ્ન કોમન છે જે 90% વાલીનો છે કે છોકરા અમારું કયું માનતા નથી, રાઈટ તમે મારજો. આવું મને રોજ કહેવા વાળા 25 વાલી મળે છે. બરોબર. છોકરાઓ રોજ મોબાઈલ બધું વાપરે છે, તમે સાહેબ કહેશો તો બંધ થશે. ટીચરને પણ ફોન કરીને કે છોકરા અમારું માનતા નથી, તમે કહેજો. તો આવું કેમ બને? છોકરું તમારું તમારા ઘરમાં રહે, તમારું ટીવી જોવે, તમારી રોટલી ખાય અને અમારું માને? કારણ કે અમે છોકરાને 4 કલાકનો કિંમતી સમય ક્વોલિટી વાળો આપ્યું છે. બાળકને ગમે એવો અત્યારે ડાન્સનો પ્રોગ્રામ ચાલે છે, અમારા બહેનો સરસ કામ કરી રહ્યા છે, ગમે એવા ઉત્સવો ઉજવે છે, ગમે એવા રમતોત્સવ ઉજવે છે, ગમે એવા પ્રવાસે જોખમ લઈને કરીએ છીએ. બાળકને ગમે એ બધું અમે કરીએ છીએ, તો તમે પણ બાળકને ગમે એવું કરો તો જ તમારું માનશે. એટલે ખાસ અમે 4 કલાક આપીએ છીએ, તમે 40 મિનિટ આપજો તો બાળક તમારું માનશે. અને તમે તમારા બાળક લઈને અહીંયા કથા સાંભળવા આવો એ માટે અમે પણ તમારા સમયનો વિચાર કર્યો છે. બાળકનું શૈક્ષણિક કાર્ય બગડે નહીં, પાળીનો સમય બદલાય, વિદ્યાર્થી વાલી શાંતિથી આવી શકે, સરસ રીતે કથા સાંભળી શકે અને પ્રસાદ લઈને જાય. એ પ્રસાદ લઈને બધાએ જવાનું છે, એ પણ સાહેબે ખુલ્લું આમંત્રણ આપ્યું છે. એ પ્રસાદમાં તમને કોઈ કેટલી તાકાત પ્રસાદની છે, બધા લઈને જજો. માની લો આપણને પણ જો પ્રસાદ લેશું તો ભગવાનની ક્યાં કૃપા થશે. હવે વિશેષ ન કહેતા વાણીને વિરામ આપું છું. અસ્તુ. બધા વાલી મિત્રો આજે આવ્યા છો, કથામાં ચોક્કસ આવજો. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ધન્યવાદ. આપણી જય. આજે સ્નેહ મિલન યોજાઈ રહ્યું છે ત્યારે મારે એ કહેવાનું મન થાય કે હું જ્યારે સ્કૂલમાં વિઝિટમાં જાઉં ત્યારે બાળકોના દર્શન તો કરતો જ હોઉં છું, પરંતુ આજે મને ખૂબ આનંદ છે કે બાળકોની સાથે સાથે બાળકોના વાલીઓના પણ હું દર્શન કરી રહ્યો છું. એટલે હું ખૂબ ખુશ છું. આ પ્રસંગે પારાહી કેળવણી મંડળના પ્રમુખ અને રાધનપુર વિસ્તારના
એક મોટા આગેવાન પણ ઉપસ્થિત છે. ખૂબ ખૂબ આભાર. આ સંસ્થાનો જો વિકાસ થયો હોય તો એના મૂળમાં આ આચાર્ય શ્રી શૈલેષભાઈ અને મારો આ શૈક્ષણિક સ્ટાફ છે. કાર્યક્રમનો મૂળ હેતુ તો વાલીઓને મળવાની સાથે સાથે ભાગવત કથા આવી રહી છે. બીજી રીતે હું એને કહું તો આપણા બોપલ ગામમાં ભગવાન પધારી રહ્યા છે. કથા સાંભળવા આવો. અસ્તુ. આવે છે ને જાગૃત શૈક્ષણિક સ્ટાફ કે કેટલી બધી મહેનત કરી અને આટલી બધી વિશાળ સંખ્યામાં વાલીઓને અહીંયા ઉપસ્થિત રાખી શક્યા છે. જોકે અમદાવાદ જેવું શહેર વાલીઓ જાગૃત જ હોય છે મોટા ભાગે. હું પણ કેળવણી મંડળનો પ્રમુખ છું, પણ અમારા ત્યાં આવી જાગૃતિ નથી. અમારા ભગુભાઈથી એક બે વાર વાત થઈ. ભગુભાઈ કે હું એવા બાળકોને દાખલ કરું જેને ઓછામાં ઓછા ટકા હોય એને પહેલો ચાન્સ આપીએ છીએ આ સંસ્થામાં. કેવડી મોટી વાત. જેને ક્યાંય એડમિશન ના મળે, જે ભણવામાં નબળું બાળક હોય અને એને અહીંયા સ્કૂલમાં એડમિશન આપી અને એને રેગ્યુલર બનાવવું આ કોઈ નાની બાબત નથી. અત્યારે અમારી બાજુના શિક્ષકોમાં તો ભાઈ એવી વાત છે, સબ નौकरी में सटर पटर, मास्टरी में मजा, 6 महीने की नौकरी और 6 महीने की रजा. આવી પરિસ્થિતિ છે. બધે પગારથી નિસ્બત છે. લોકોને કામ કરવું ક્યાં છે. પણ મને ખૂબ આનંદ થયો છે અહીંયા ભગુભાઈ જેવા, વાસુદેવભાઈ જેવા આવા જાગૃત ટ્રસ્ટીઓ જે સેવાના ભેખધારીઓ છે અને એમને આવો સરસ સ્ટાફ મળ્યો છે. ખરેખર દર્શનીય વાતાવરણ મને દેખાય છે અહીંયા. મંચસ્થ મહાનુભાવ, શાળા પરિવારના ગુરુજનો, બાળકો અને આજે ખાસ આમંત્રણને માન આપીને પધારેલા વાલીજનો, આજે વાલીને મળી, વાલીની સંખ્યા જોઈને ખરેખર હૃદય એકદમ આનંદિત થઈ ગયું. એ એટલા માટે કે માત્ર એક દિવસના કે 2 દિવસના સમયની અંદર આટલા વાલીઓને જાણ થઈ અને આવે એ એમના બાળકો પ્રત્યેની ભાવના, સ્કૂલ પ્રત્યેની ભાવના, શિક્ષકો જે કંઈ કહે છે એને અનુસરવાની કે બધા જ આમાં ભાગ લેજો. વસ્તુ બોપલ કેળવણી મંડળ તથા BKM MA પટેલ હાઈસ્કૂલ શાળા પરિવારની લાગણીને માન આપી આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને એમના વાલીશ્રીઓ અહીંયા ઉપસ્થિત થયા છે. પોતાનો કિંમતી સમય આપીને પણ અહીંયા હાજર રહ્યા છે. તમામ વાલીઓનો આ તબક્કે હું સૌપ્રથમ બોપલ કેળવણી મંડળ અને MA પટેલ શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું. એક વિશેષ ભાઈ સંબંધ રહેશે. શિક્ષક મિત્રો હેડો બધા હલો બેસો 5 મિનિટ થયો. વ્યવસ્થા થઈ ગઈ છે. વાતો કરો, એકબીજાને મળો. સ્નેહ સંમેલન છે. સ્નેહથી વાતો કરો. મળો સ્નેહ સંમેલન છે. સ્નેહ સંમેલન પરિચય કેળવો અને વાતો કરો. ખાવા જ આયા હતા. 5 મિનિટમાં તમને ભોજન મળી જશે. આપણો કાર્યક્રમ અહીંયા છે પૂરો થાય. સંમેલન પૂરું થાય છે. સ્નેહ મિલન બધા વાલી આયા, અમને બહુ આનંદ થયો. તો બધાનું ભાષણ સાંભળીને હવે બધા પ્રસાદ લે. બરાબર. તમને જેવી મજા આવી? હા, કેટલા બધા આમ તો જો. હા ભાઈ હા.
હા તમારા છોકરાને ભણાવજો ને ભાગવત ગીતાનો પાઠ કરાવજો. બધું મળી જશે. રેડી? ડીશો જ્યાં ત્યાં મૂકવી નહીં. બોલો હર હર. ચલો તાણે. ચાલો જય શ્રી રામ. હા હા સ્કૂલનું ધબધબાટી 6 દડા આવવાનું કીધું. ફાઇનલી ધબધબાટી બોલાય છે. જમના જમનસિક અધિકાર. લસ્સી જોરદાર. ચલો મિત્રો જમી લીધું ફર્સ્ટ ક્લાસ પ્રસાદી લઈ લીધી. કંકેશ્વરી દેવીના સ્વરે ભાગવત કથાનું આયોજન પણ છે. ત્યાં પણ ખુલ્લું અમને આમંત્રણ આપેલું છે, તો અમે જરૂરથી જઈશું. તો અમે ભોપાલથી જોઈ રહ્યા હોય તો તમે કથાનો લાભ જરૂરથી લેજો. સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. આ વિડીયોનો આપણે અહીંયા જોઈન કરીશું. મળ્યા આવનારા વ્લોગમાં. ત્યાં સુધી જય સોમનાથ હર હર મહાદેવ. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય.